તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા રેકોર્ડિંગની અંદર। આ રેકોર્ડિંગમાં તમને જાણવા મળશે કે મનસુખભાઈ રાઠોડ છે જે રામા મંડળના ભગત શ્રી ગુણવંતભાઈ સાથે વાત કરી રહ્યા છે કે તમે એટલા પૈસા લઈ લો। ભગત છે તે રામાપીરના ગુણવંતભાઈ એમ કહે છે કે 5000 લેવાના છે। તો તમારું આ વિશે શું કહેવાનું છે તે કમેન્ટ કરવાનું ના ભૂલતા, લાઈક શેર કરજો। અને હવે સાંભળો રેકોર્ડિંગ। હાલો, કિશનભાઈ રામોદથી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું। બોલો બોલો મનસુખભાઈ, બોલો બોલો। આપણે 3 તારીખે ગરબીમાં બાળાઓ લાભાર્થે રામા મંડળ રમાડવાનું હતું, એટલે સુલતાનપુર વાળા જે છોકરા છે ને આટલા વાળા હા, એને કીધું છે કે એમાં 3 તારીખે રાતે તમે આવશો। 3 તારીખે તો ગયા કાલે ને પરમદી મંગળવારે। હા મંગળવારે, હા તે હું આવું એમાં હું આ તો તમારે દેવા લેવાનું ઈ કઈ લેવા લેવામાં તમે મને બીજી વખત ફોન કર્યો, આ પેલા 2-3 વર્ષ પેલા કર્યો તો એટલે હું અત્યારે મારી રામા મંડળ મારી વાત તમે સાંભળો, રામા મંડળ નાઈટ હવે હું 7000 રૂપિયા લઉં છું, પણ હવે તમે નાઈટ ના છો એટલે 5000 રૂપિયા તમારા લઈ લઈશ। દાદા 5000 નહીં હાલે ભાઈ। મારે રામ મંડળ ની ફી છે ને મારે રોજ ગરબીના લાભ છે રમવા જવાનું, અને આપણી નાઈટ ના નો છો ને આપણો નો છો ને એટલે મેં 5000 અમે સેવા કરી છે કિશનભાઈ, હું સમજુ છું તમે સેવા અમે સેવાનું કામ કરી છે। તમને રામોદમાં ફોન કરીને પૂછી લીજો કે આ માણસ શું કામ કરે છે। તમારું નામ મેં સાંભળ્યું છે, તમારું કામ મેં સાંભળ્યું છે, મને તમને ઓળખું જ છું, તમને નથી ઓળખતા એમ નહીં। હા, એટલે આ તમે 5 કીધા ને એ આપણી કેપેસિટી બહાર વાત છે, કેમ કે અત્યારે અમે જે બીજી નાચવા વાળી બીજી છોકરીઓ જે બોલાવી ને એ 2-2000 રૂપિયામાં બોલાવી છે ને એ છોકરીઓ આવે હું ન આવું, સમજ્યા? રામા મંડળમાં ન હાલે મારે, તો કેમ થાય? એટલે 7000 લઉં છું તો તમારા 5000 મેં કીધા। તો તમે ધંધો કરો છો યાર, મતલબ તો બિઝનેસ કરો છો એવું થયું ને। એટલે તમારે જે સમજો તમે બીજું શું કેવું મારે? અમારે મહેનતના પૈસા લેટ ન લઈ, મહેનત નથી કાકા, હું આ સાઉન્ડ સિસ્ટમ લઈને જાઉં છું સમાજ માટે થઈને, હું મહેનત કરું છું ને। જીવણ બાપાની જગ્યામાં સાંભળો, જીવણ બાપાની જગ્યામાં મારું મફત સાઉન્ડ જાય છે, રોહિદાસ બાપાની જગ્યામાં મારું મફત સાઉન્ડ જાય છે। મારી વાત તમે સાંભળો, મારા ગામમાં આ વખતે મહિનામાં 7-8 આપણા વણકર સમાજના છોકરાના લગ્ન છે, એમાં તમારું ડીજે મફત આવશે તો હું કાલ મફત આવીશ। મફત આવશે, તમારે મને ફોન ખાલી તારીખ લખાવી દેવાની, તમે હજી ઓળખતા નથી, પહેલા પૂછી લો। મફત ને જો એ હોય ને તો મારો છોકરો ગાયક કલાકારમાં મફત આવશે, જાઓ તમે। એ હજી ભૂલ ખાવશો કિશનભાઈ, હજી ભૂલ ખાવશો, તમે જોઈ લો પેલા। મારું ભાઈ તમે આજના સમાજ સેવાના કાર્ય કરો છો તો બહુ સારું કહેવાય યાર। હા, તમે એ પૂછી પેલા તમે જાણી લો। એટલું થઈ ગયું મારી વાત સાંભળો, તમને એક કિશનભાઈ હું તમને કહું, રોહિત નું થઈ ગયું ની વાત બોલી, સમાજ પ્રત્યેની વાત કરો। આ છોકરીઓ આપણી સમાજની છે, તમે બીજી આપણી સમાજમાં સંગઠન નથી એટલે તો આપણે માર ખાઈ છીએ, અમે દુખી એટલે જ છીએ। સાચી વાત છે। તમે તોરણિયા જઈને એમ નામ નાચો મફત નાચો, તો સમાજના છે સાહેબ। તમારે ગણતરી કેટલા દેવાની છે? હું તમને કહું, જો બધાને દઉં છું, જો મારા આ 3 તારીખે છે ને હું તમને ફોન કરું છું અને મેં તમને કર્યો છે, એટલે હું જે તમને કહું છું કે બધાને, અને તમે ત્યાં રૂબરૂ હઈશો ને આપણે દેવું, કોઈ માલા દેવલું નહીં કરું, હું તો સમાજ સેવક છું, હું કોઈ સમાજ નેતા નથી। હા, એટલે તમે 3 તારીખે આવો બધાય તમારા રામા મંડળમાં। આપણે મેં તો પહેલી વાર રમાડું છું સાહેબ। આની પેલા ઓલા તમારા ખિલોરી વાળા ભાઈ યાર મારે વાત થઈ હતી, પણ પછી પાછો હું છે ને આમ જેલમાં ની વિયો ગયો, એટલે પાછો રામદેવજી કાઈ વાંધો નહીં, તમારે ગણતરી કેટલા છે મને તમે કેટલા લેહો એમ ગણતરી ભૂલી જાઓ। હું તો છેલ્લે હવે તમે આટલું બધું કીધું અને સમાજનું કીધું એટલે છેલ્લા 4000 થી નીચે નહીં આવું। કાંઈ વાંધો નહીં, હવે જો 2 માં તમારે સેટ થતું હોય ના તો કાંઈ વાત, તો હવે તમે બોલો મનસુખભાઈ બોલો। બાપા હરકી વાત તો કરો, હરકી વાત ને તમે યાર આવો 2000 કરી બીજા રામા મંડળમાં મારી વાત તમે સાંભળો, પેલા 2-3 બીજા કોઈ તોરણિયા માણેકવાળા 5 કિલો રામણ વાળાને ફોન કરી અને મારી ફી પૂછી જાઉં। એટલે ભાઈ હું કહું છું, તમે રામાપીરના પાત્રમાં રમો છો, તમે રામાપીરના દલાલ નો બનતા। રામાપીર કોઈને ઉધડો થોડો લીધો, તમે તો એનો ધંધો કરો, તમે ધંધો થોડો કરી। હા સાચી વાત છે, તમે રામાપીરને વેચી, તમે રામાપીરના પાત્ર લઈ પૈસા તો મારી વાત સાંભળો, હું એનો વિરોધ કરું છું, અને તમે સાંભળો પછી આ વિરોધ એના માટે થાય કિશનભાઈ, જો આ તમે હરખા નો આલ્યા એટલે હું તમને બધું આ પૂછું છું। મોટા કલાકારો મારી બધા દલાલોનું કામ કરે છે, કેટલા કલાકારો છે એના નામ દો।
હું એને એને લડી લેવા માંગુ છું. મારે એ કઈ જરૂરત નથી સાહેબ. અમારું કામ કેવું છે કે સમાજ માટે તમારું યોગદાન શું છે? તમે સમાજ માટે કઈ કર્યું છે? તમે 2000 જાતા કરે, 3000 જાતા કરે. અરે મારા ભાઈ, હું એમ કહું છું 2000 3000 આ સમાજમાં તમે જન્મ લીધો ને સમાજમાં કદાચ એક છોકરીઓ આ રમવા થાય તો તમે જો તમારી ફી લેતા હો તો હવે તમે બીજે રમવા જાઓ તેથી હું ત્યાં ગાડી લઈને આવીશ. આવજો મનસુખભાઈ, તમે તમારા રામા મંડળમાં જ્યાં તમારો ફોટો ભાઈશું ને ત્યાં મનસુખભાઈ પોલીસ લઈને આવશે. તમે જોજો હવે. આવજો કાંઈ વાંધો નહીં, તમે સવારે આવજો. હા તો હવે તમે એ જોજો ને તમારા ઓડિયો મૂકીશું અત્યારે યુટ્યુબમાં મૂકીશ અને આ તમારું હા એટલે તમે સમાજના જે તમે આ સમાજમાં રામાપીરના નામે તમે દલાલું કરો સાહેબ. તમે શું કરો છો? અમે દલાલું કરતા હોય તો રેડ કરીને મારો ભાઈ. હું દલાલું કરતો હોય તો તારી સત્તા હોય તો કર ને. પણ તમે તો તમારી ફી લ્યો છો એને. હું તો તને કહું છું મારે તમારે ધ્યાન કરવું પડે. આવી જાય તમારા ઘર મફત આવી કઈ? કેમ મફત? એટલે તમને કહું છું તમારો ભાડા આપણો ભાઈ તમે ભાડા ભથ્થાને દઈ દો. એટલે તમે તો જ્યાં આવવાની આ બીજી સવર્ણ જ્ઞાતિમાં રમવા જાવ છો ત્યાં મફત રમો છો ને તમે નાઇટમાં તમે પડવાયું કરો. મફતે ક્યાંય કોઈ ન રમતા. તમે મફત આ તો તમારો પુરાવો છે મારી પાસે. તમે કિશનભાઈ મફત રમ્યા એનો પુરાવો છે. મફત ન જાતો હોય. આ સમાજની દીકરીઓ રમે છે એમાં તમે 5,000 ને 7,000 રૂપિયા ફી ગયો. સમાજની દીકરીઓ બાપા કે મારા ઘરમાં નહીં કઈ કોઈ નાખી જાય. કેના ઘરમાં? તો તમારા ઘરમાં ના નથી દાડિયા સડી જાય રામાપીર ને હુકમ બોર કરો. રામાપીર કઈ કોઈને બાપનો નથી. રામા મંડળ આ રામાપીર નહીં કોઈને બાપનો નથી. ના ભાઈ ધમકી નથી. એ ભાઈ ધમકી નથી. અમે તો આ સમાજમાં રામદેવજી નામ લઈને પૈસા લ્યો. રામા મંડળ તમારો જે સમાજના 5 જણા ભેરા થઈને દીકરીને લાણી કરાવી દો ને રામા મંડળ અમારી તમે સમાજના 5 જણા તો તમે હું સમાજ બારા છો. હા તો હું સમાજમાં કઈ હું છે સમાજમાં કઈ મફત થોડો રમવા રમવાવાળા આપણી નાઈટમાં ઘણા સમાજ સેવક છે નહીં છે પણ તમારી જેવા રૂપિયા લઈ તમે રામાપીરને નામે રૂપિયા લેશો ધૂન કરવા જાવ છો એને પૈસા લ્યો છે ભાઈ. એ તમે ધારામાં ધૂન કરવા જાવ છો એને પૈસા લ્યો. હું તો કલાકાર છું, પૈસા સાંભળો આ સમાજ આ મેઘવાળ સમાજ જે છે ને એમાં રૂપિયા કલાકારની જરૂર નથી. તમારી કલાકારી રહી ને એ આ સમાજમાં કરું છું તમારી કલાકારી. તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે તો આના વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આટલા પૈસામાં કોઈ પણ પ્રોગ્રામ થઈ શકે કે ના થઈ શકે તે કમેન્ટ કરવાનું ના ભૂલતા. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું તો ન જ ભૂલતા. અને મારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો.